એ નહોતું માર્યું ને ત્યારે તો આમ નબળી હતી અને કંઈક આવડી જતી. એ એટલા 20 દિવસમાં 20 થી 25 દિવસમાં તો એકદમ વધી ગઈ, બહુ જોરદાર એમનો. જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો તથા મારા વહાલા ડીલર મિત્રો. આજે તારીખ છે 17/8/2024. આપણે નાગરકા ગામે આવ્યા છે મરચીના ફિલ્ડ ઉપર. આપણે જે વેનોક્સ કંપનીનું જે વેનોક્સ સિબાકા આવે છે મિક્સ માઇક્રોન્યુટન, એવા આપણે જે પ્રગતિશીલ ખેડૂત છે એને આ મરચીની અંદર એક સ્પ્રે કરેલો છે. તો સિબાકાનું રિઝલ્ટ કેવું મળ્યું આપણે ખેડૂત જોડે વાત કરીએ. તો તમારું આખું નામ? મારું નામ રસિકભાઈ ભીખાભાઈ વિરડિયા, ગામ નાગરકા, તાલુકો ગોંડલ. તમારો મોબાઈલ નંબર? 91 065 32 397. હવે જે વેનોક્સ કંપનીનું સિબાકા છે આ મરચીની અંદર તમે સ્પ્રે કર્યો છે, તમને કેવું લાગ્યું રિઝલ્ટ? બહુ સરસ રિઝલ્ટ, જોરદાર રિઝલ્ટ. આ રિઝલ્ટ મેં એક જ વાર હજી ક્યારેય માર્યું હતું, આ વર્ષે જો સિબાકા મેં માર્યું છે અને બહુ મને 100% રિઝલ્ટ આનું મળ્યું છે. હા, બરોબર. તમે જ્યારે માર્યું ત્યારે શું પોઝિશન હતી અને માર્યા પછી શું ડિફરન્સ લાગ્યો આનાથી? માર્યું નહોતું ત્યારે હજી આનો વિકાસ ને એવું બહુ આનું હતું નહીં. પછી સિબાકા માર્યું તે પછી એનો 100-150% વિકાસ છોડનો થયો. હા, બરોબર. અને બહુ રિઝલ્ટ સારામાં સારું. હા, બરોબર. તો ખેડૂત મિત્રો તમારી નજર સામે જોઈ શકો છો, આ વર્ષના એક જ ધારા વરસાદના હિસાબે ઘણા બધા ખેડૂતને પ્રશ્ન હતો કે પીરો થવાનો, શરૂઆતથી જ પ્રશ્ન હતા ઉગાવાની ને એની અંદર. તો આ જે મરચી છે સિબાકા દવા છે હજી છે માઇક્રોન્ટેલ છે. હું દરેક ખેડૂતને ભલામણ કરું છું કે ભાઈ આ એક રાઉન્ડ આ સિબાકાનો મારો, એનો વિકાસ ને ગ્રોથ ને બધું બહુ સરસ છે. બધા ખેડૂતને હું નમ્ર વિનંતી કરું છું, આ એક પ્રોડક્ટ બહુ સારામાં સારી છે. બરોબર. તો ખેડૂત મિત્રો તમારી નજર સામે જોઈ શકો છો, આ વર્ષના એક જ ધારા વરસાદને હિસાબે ઘણા બધા ખેડૂતને પ્રશ્ન હતો કે પીરો થવાનો, શરૂઆતથી જ પ્રશ્ન હતા ઉગાવાની ને એની અંદર. તો આ જે મરચી છે મલ્ચિંગની અંદર નથી, ખાલી પારાબંધીના મરચીનું વાવેતર કરેલું છે. તમે એની હાઇટ જોઈ શકો છો, એની ફૂટ જોઈ શકો છો. એને સિબાકાનો એક જ રાઉન્ડ ખાલી મારેલો છે, તમારી નજર સામે જોઈ શકો છો એની ફૂટ. એનું જે પાંદ છે એ પણ તમે જોઈ શકો છો, પીપર જેવું એનું પાન છે. તો મારે વહાલા દરેક ખેડૂત મિત્રોને એક ભલામણ છે, દરેક પાકની અંદર રેગ્યુલર જો ઉપયોગ કરવામાં આવે સિબાકાનો તો બીજા જે રાસાયણિક ખાતર છે એની જરૂર બહુ ઓછી પડે છે. અને કોઈ પણ પાકની અંદર જો તમે સિબાકા વાપરો તો હાર છોડી દો, એટલે તમારી નજર સામે તમે રિઝલ્ટ જોઈ શકશો.